વીરબા આ બે ટુકડાના ખળા ચો કરશે ખાડું તો ના હોય કઈ નાખો અને હોય કરી દઈએ બેન પણ બેનું એકમાં રાખ્યું હોત તો સારું રોત. તો વચ્ચે વચ કરી દઈએ વળી. ઓવે એટલે શું તમે બે જણા બસવા કરી કરો આખો દાડો? એટલે રંભા ખળાનું વિચાર અમે ખાવાનું તો મારું એ વિચારતા ન કર્યું કે ચિયા ખૂણે બનાવશે એમ. જો આ બે ટુકડાનું ભેગું થાય ને એવું કર્યું હોત તો સારું રોત એમ. ના હોય ને હા. તો આ 10 વીઘાનું આટલેથી મોડે ને પેલી જે કંબોઈ રહી ને હોય. એટલેથી આ બધું આર્યું 10 વીઘાનું અમારે રાખો આ 10 વીઘાનું પેલા નેસાડામાં હા, બરાબર રેડી આમ તો. એક ખળો એ ને એક હોય ને 5 વીઘાનું પેલામાં ઉંસાડા ભાગમાં કહી દે હા એટલે 3 ઢગલા થઈ જાય થઈ જાય. બરાબર. અને કોઈ લાયા છો કે નહીં લાયા પેલા ભાજી તૂટી જાય આમ આ તો ધુલેટિયા બાસી છે. અલ્યા હું તો કાયમી ખવડાવું છું પણ મારે આ તો વિચાર એવો છે કે હા હું તો સરપંચ પાસે ચમ સરપંચ ભાઈ સરપંચ ને આપણે શું લેવા દેવા હાલ? હું તો તમને આખી જિંદગી સિંગ ને સણા બધું ખવડાવું છું બરોબર. સરપંચ તો 12 મહિને એક નો તો ખવડાવે ના ખવડાવે? ખરા યાર પણ ધોણી તો લાવી દી અમે તો આ બે જણા ચાર ના પીલા ભાગો છો. વીરભા હા કાકો તો કેટલા લોભિયા કશું ખવડાવતા નહીં પાછું કે સરપંચ પાસે જાવું છે. કોમ કરા કરા કરું ઉંદારી બાર કાઢું છે બીજે. આપણી મફત કોઈ નહીં ખાતા સરપંચ ભાઈ. તો આ ઈ વાત સાચી. સરપંચ ને જાણે ચૂંટણીમાં સરપંચ માં ફોર્મ ભરે ઓય ઈ દાડે સિંગો ઉપાડી ઉપાડીને આવે છે હા લાલચમાં. ઈ વાત સાચી. આજ આપણી જણને સિંગ સણા ખવડાવે ને ખજૂર ખવડાવે તો આપણી મોં નહીં એમ. આ ઈ વાત સાચી. ઈ મને એ બેઠું જબર આ વાત મગજમાં આવી. ખરું ખોટું મને આઈ, ભાઈ? આઈ, હાચો. હેડો આ દીએ આવું છે. લે હડો સરપંચ ભાઈ હડો. હેડો ખજૂર ખાવી છે માર તો. અરે જે ખાવું એ ખવડાવ. આ તો એનો મોના સરપંચ કે સાસો સરપંચ થાય. તાણે આ તો કાલ ઢુલેટી થાય ઉચ્ચાહણી થાય પછી બધું જોવે ને આપણે. આ આમ ગણો ને હા તો ઉતેણ 12 મહિને ઉતેણ આવે સરપંચ નો હક કહેવાય. હાચું. એવરાજ કે ચમ સિંગ ને સણા ને ખજૂર ને બધું લીયા લઈ તો લીયાલું જ પડે ને. ઓય અડો ખટકતી અડો પડો ને બેઠી રહ્યો ને કે પણ સરપંચ લીયાલ છે જ ખરા ને. ચમ ના લીયા લે. હો પાછા લઈને આયા હતી. અરે આ શું કરે છે ગટુરી? એટલે આવું કરે ઉકડા. આ રેગડા શેકવાની અરે ઓમો કળીઓ પાણી પર ખાવાની અલે વાની વળી કર્યું ને હરે. ઓમાં જેડી કળીઓ આવી અલે તમાર સરપંચ ને કીધું તો ના હું કોમ હારું ખજૂર બધુર તો લીયા અમે એન ફાયા હતા. એવું એમ ઓવે અને સરપંચ તો કોઈ લીયા એમ નહીં સરપંચ ઉઠીને રેગડે ની પેલી બનાવી છે. હોય તો અને તમને કને હરી આવું કે વાની કર્યો પડી આવું કરી કીધું આ ચેટિંગ ખાધી હું તો આ ચેટિંગ ખાઉં છું અને કને કીધું સરપંચ હોય તો અલે આ સરપંચ મારો આ તમને કેવું ખવડાવે? હેડો હેડો અમાર હારે હેડો હેડો. અલે એ સરપંચ વીરભા હા અરે આ રેગડાનું પેલું કરીને ખોય છે તો શું ખવડાવશે આપણે સરપંચ? આપડી જ નહીં ખાવાના તમે ખાવ ખાજો. ના આપણે એવું નહીં ખાવાનું. એ સરપંચ એ સરપંચ અલે જાગો જાગો અલે ઉઠો ઉઠો અલ્યા ઊંઘવા જો અલ્યા આ રોંપાની છે. અલે આમી સંતા અલ્યા મોડ કી તમારે ગટું છે. અલે 12 મહિનાનો તહેવાર ઉજાણી કાલ છે. આવો 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 ચમ જોકો બસ શાંતિ છે. મજા છે ને. તમને શેની ઊંઘો આવે છે લ્યા? અલ્યા ઉચાહણી ના રાવણા ફરી ફરી ઊંઘો જ આવ્યો શું કરે તાણ અમે તો. અલે અમારો 12 મહિનાનો તહેવાર આવે ને તમને ઊંઘ આવે અને સારું કરી તમે આયા સારું કરી લો. મને બહુ યાદ તમારો પડ્યો. સરપંચની ચૂંટણીનો તહેવાર હોય દાડા અમે ગતું ઊંઘો છો. ના ના એ વાત સાચી. રાત દાડો મજૂરી કરે છે. ના ના સાચી વાત. તમે મજૂરી કાંતા તો હું સરપંચ જ પણ હવે છૂટ્યા મારે છે આમ તો. તો પછી તો અમારે ખજૂર ખાવાનું જીવ થઈ ગયો છે. અલ્યા ખાજૂર તો હું ખાવી છે આપણે 12 મહિને ખાજૂર નહીં ખાતા. કોક નવું ખાવાનું કરો. અલા નવું અરે શું ખવડાવશે લેવો આવજો. અલે એન ગટુ ને યાર પેલા રેગડે બાફ બાફીને ખવડાવતા કડીઓ કરી કરી તો આપણે શું ખવડાવી આખું ખવડાવશે. એટલે કોઈ ખારું ખાવું તો હોય લે. સારું ખાવાનું તાણ. એટલે હારું કોઈ ખવડાવો. અલ્યા રોંબા હા વાપરો કે હા. ખજૂર ને ધોણી શું ખાય હા. એ પેલા ને ટોટા છે ફૂલ છે એટલે ફૂફો છે એવું ના ખવાય. તો આ રેગણા વાળા ના હોય ને તો લાલ સોળ પડ્યો આ નાઈન ફોડે અને એની કડીઓ બાળીને તમે કોને જેવી મેઠી લાગી પાછી. અલ્યા પૈસા રેગડા આવા બાફી બાફીને કડીઓ કરી ના ખવડાવો ને કોઈ ખારું ખવડાવો. પણ અમે ખૂબ ગાધા છે. એટલે તમે તો ગાધા હોય છે કે પણ અમને તો આવું ના ભાવે દો થાળી દો. આપણે કેટલા ગાધા છે. ખૂબ અત્યારે હું શેકતો તો હા શેકતો તો લ્યો. અલ્યા ઓય! સાફ થાય. આ બોય આવજો કઈ હોય આવજો કોમ આવજો તમારે હવે આ એન ઘટો ને આ રેગડાની કડીઓ ખરેખર તો આમ મોઢું મોઢું હળી ગયું હોય. આ ગાલ બેસી એટલે જાય. આવું ના ખવડાય. એવું એમ તમે અમાર ભેળા ને ભેળા રહો તો હાડા તારા કોઈ ખારું કેવું છે ખાવાનું એમ? તો કોઈ ખારું પડશો. નહીં રોંબા. વાહ, હા, આ શું લાયા છો હાથમાં તાણ? આ વરિયાળી છે. હરિયાળી છે એમ. ઓય ખોલો. ખો થોડું પણ ખો મને તો મુકવાસ કરો. નહીં ભાવતી. એટલે આ તો છે મને ને. નહીં ભાવતી. ગટ્ટુ ના લો, ગટ્ટુ તમે તો ખાય. જબર ખો છો. સારી લો. ગટ્ટુ ના લો ગટ્ટુ કુદા નહીં પાડી. હા આ જો જોઈ છે. તો મેં મેકાય એક છે કામ કરો હા તમારે આ કડીઓ નહીં ખાવી ને તો ના ના આવું ના કરો અમે. તો આપણે ધોણી ખજૂર નહીં ખાવી. હા એક કામ કરો હા કેમ કે આ બધા ને હવે ઘઉં પાચી ગયા છે. એટલે નાવું તો હડો બીજું પાનું ખેતર છે ને ઘઉં જબ્બર પાચ્યા છે નાવ તો આપણે બધા ભેળા મળે અને જે ઘઉં પાડે ને ધોણી પાડીને ખાઓ. હા ઘઉં પૂંખ પાડો. એટલે 12 મહિના તહેવાર ના હાવ ખજૂર ખાય આપણે
પૂંખ જ ગયો એમ ને અને ખજૂર કરતો એ. પૂંખ તો બહુ મેઠો લાગે પાછો અલા વીરભા હાચી મને બોલે. હિરાઈ ગયું. એ ધન કહેવાય અને ધન ને આવું અનાજ ખોને એટલે અટ્ટા કટ્ટા થાવા માર જેવા બારે મહિને પૂંખ ખાઉં છું અલા હું કહો છો તાણે જો. આ જો કે કેવા ચાસે પૂંખ ખાઈ ખાઈને ચો એમાં પેટ ફૂલી ગયું હે. આ મેં તમને એમ કહ્યું છે. રેગડા ખોદી રેગડા કર્યું અલ્યા રેગડા ખવાય તો આ તો એને ખવડાવો રંભા, હમ. ઓય 2 વર્ષે દગો જ છે. અરે હારું કોઈ છે ને ઓય ભૂંડું પણ ખવડાવે છે. વીરભાવ આપલો કે હા. વાઈન પૂંખ નહીં પાવતો ઈ વાત અલા, સાચી, મેઠા- જડિયું વાવે છે. અલ્યા આ મેઠા સારા લાગે છે. મેઠા સારા બેહાડો તો પૂંખને વાત કરશો મત નાવો થડો હેડજો હેડજો ચેડે વગાડે ઓય હેડો ચડો અને આ તો પૂંખ પાડી નાવો તો ખા હા. અને બીજું બાઈને કોઈ ખબર ના પડવા દે ને આ ઈકણ ઈકણ ખંચેરી અને પૂંખ બરોબર હેઠો મોહાડીને ખાઈ અને આમ- અને હો એ કરી અને ઘરે ભાટલા અને હું શું કહું હા હું વાટવા જ જાય પૂછ છો અરે શું ના મને મને વાટી નાખશે આપણી. વાટીને ખાઈ જાઓ છો. સરપંચને ખવડો. લાવવો છે કે આપણે તો લાવવો છે? આટલી વાત કહે ને તો હું નહીં બેઠો એમ ત્યાં તો એમ તમે પાડી ગયા હળો તાર ઓએ અમારે તો ખાલી બેઠા બેઠા ખાવા. હા અલા ધક્કો માર ને નહીં પતિ અલા પણ તારે ઉપરથી નહીં તો હું તને તરત પાડી દઉં, તારે ઉપરથી નહીં આ તો. બરીક દબાઈ રાખ્યો છે ખાવા હાથે ના બેસો, ધક્કો જોરથી ધક્કો ધક્કો મારે તો મારે. ઉપરે ના ઉપડે વાતું કરો. એક તો મોડું થાય છે ને વાત કરે છે ને. લે તો ઓળે નથી. અલ્યા તું તો બરીક અલા, દબાઈ રહ્યો પચા, તારું કોમ નથી હો, તું ધક્કો ના મારી કહેવાય. છે ચાલો માર પર પતિ નહીં અલા પણ શું ના ઉપડે શું? અલા આવી રિસ્કાડી ના ઉપડે લ્યા. અલા ત્રણ પૈડાની છે, ત્રણ પૈડા વાળી એટલી ના ઉપાડી કે. પણ તમે તો આ ના દબાઈ ગયા એમાં પૂંછડું થાય નહીં અલા નહીં એ પૂછડું ઝાલ્યું મી તો. હા. અલા ન્યાસું શું જોયું છે? અલ્યા હું જોઉં છું મગ નેસો કોઈ શું છે અલા દાદા કોણ આશ્યું? અલ્યા તું ધક્કો ઉતર માર. તું ઉતર તું ઢાકા માર હું સારું છે ચમ. તું ઉતરજે પણ તું અલા પણ હું ખસાલું કરું ના પણ. ના હું સારું કરતા નહીં આવતું જતા જતા. બરોબર ઘેરમાં જાવ પછી ભાઈ ઢાકા માર કી લે ચાલુ કર તું મને પાવર બતાતો તો. શું પૂછડું થાય? એ પચા અલ્યા વઢીમાં આવું છે વઢીમાં બંધ થઈ ગઈ છે તો ધક્કો મરાવો. અલ્યા ધક્કો મરાવો આ ધક્કો ચાર ના મારો છે અલ્યા હું ખાવા જાઉં છે પેલા. ધક્કો મારો. લ્યા પંપી તો છે. લ્યા. અલ્યા, એ. આ હું આપશે? બાંધ હારજે તું. બાંધી આગળ છે લ્યા. ખરા પેલા મુહૂર્તમાં પહેલા જ તું રિક્ષાવાળો છો થકે છે તું કાંઈ નહીં તાને બીજું પાણી ખેતરમાં અમારે પૂંખ ખાવા જવાનું છે તેમાં વઢીને કહેતા હતા એ હોત આગળ. હળો લા. તારે હું તારા પૂંખને માર. અરે તું ઘરે રહેજે. ચાલુ થાતું નહીં. હું ખાવા હેડ્યા. હા આપણ થાપું તો ભલે છોડી હવે અને અરે ચો પૂંખ ખાવા હેડ્યા છે તને ખબર છે ને? હવે તને તો ખબર નહીં હોય. ના ના હાથ નહીં ખબર અરે પૂંખનું નામ દીધું આ કામ કોઈને ઘઉં આયેલા નહીં. એક જ બીજું પાના ક્ષેત્રમાં ઘઉં આયા છે, બાકી બીજા કોઈના ક્ષેત્રમાં ઘઉં આયા નહીં. હા. એટલે આરે ને જ પૂંખ ખાવા જાતા હશે આજે બીજે ચો અને આપણે બીજું પાલ લઈને જ આવું ચેડી. હા આપણે ઈને હો? ફૂલ પડે આપણે હા. કાપુસ વાળી હે ને હા એનું હાથું વાળું છે. હા લે હળો હો લો હળો. મારો હલો વિજુભા. એ વિજુભા. બા એ એ પથો પથો અલે આમી છો પથો. તમારે ઘઉં આયા છે? તો પેલા મથુરજી સરપંચ રહ્યા ને? સરપંચ એટલે સરપંચ એના ઘરનો અને પેલા રોમભા આ બે જણા અને બીજા બે ત્રણ જણા હંગાત હતા. તમારા ખેતરમાં ઘઉંનો પૂંખ ખાવા ગયા છે. તમારા ખેતરમાં પૂંખ ખાવા ગયા છે જાય. અલ્યા અમે મારે ડોશી ને કોઈ દાડો ઉમ્મી નહીં પટવા અને શું દીધી. કહેતા અને શું કહેતા હતા કે આજ તો કે બધા ઘઉં વાઢી પૂંખ પાડી જ જાઓ. પાડી જ જાઓ છે. અલ્યા મારી લાકડી આવું ડોશે કઈ નહીં. લાકડી લા ડોશે અને પાછા એવું કહેતા હતા ઈ રહ્યા બીજું. નહીં. અને પાછા એવું કે ખબર હે કે વિજુપાના હોય કે વિજુપાના બાના હોય બરાબર કે હા કે પૂંખ ખાઓ પાછો ઓલા આવું કહેતા દીધાય. ઈરે એમ કેતો હતો. અને અલ્યા કેટલો પાવર હતા કે કે લાકડી કે બધા ઘઉં વાઢી અને બધો પૂંખ જ પાડી દેવું છે કે
કેટલી લાકડી ભોડું ફોડી નાખું. અરે ફોડી નાખો તમ તાર આ સરપંચ શેઠની મને નડે છે. બધા ધોકો લઈ લે આપણે એ, તમારે ધોકો લઈ જાઓ. તમારે ધોકો કેમ? લેવાની જરૂર નહીં. આ રેન વિજુભા છે એમ ને હવે હા તમ તમે મારે આગળ હેડો. હેલો આગળ આપણે હેડો, મારે આગળ હેડો. વિજુભા છે લાકડી લઈ લેજો. બચ્ચા હું તમ ધોકો લેવાનું કહેતો ખબર આપણે બે થાપુસ વાળી છે ને એમાં કહેતા ધોકો લેવાનું યાર અને તો આપણે એ, થાપો તો તમે આપણે શું થાપો દે. વાતો કરો હેડો મારે આગળ હેડો. હેડો ના અમે તો કોઈ નહીં. તમારા ખેતરમાં જ આવી જાય હેડો લે, મારે આગળ હેડો લે. વિજુભા અલા, અત્યારનું જાગણું પડ્યું વચમાં આ લે. તો રિસ્કા તો અમારી છે પણ આ પડતી નહીં પતિ જ નહીં. તમારી છે ઓવે બેસજો ચેરી બેસજો. પણ અને નહીં હાથી પડતી જા. મોજ ચાલુ કરો ગેસ તમે. ચાલુ કરો, ચાલુ કરો. બસ ગેસ થઈ રહ્યો ને તમે એક કામ કરો, કે થઈ રહ્યો ને, હવે ચેડી આવો બે. ચેડી આવો. ઓય આઈને બે ધક્કા મારો. લા, હું એક કામ બેહું. પેલા મારું બધું વેટાય છે, હમણાં નહીં મેળ આવે. ફોન થઈ જાવ. અલ્યા, અલ્યા ધક્કો મારો. અલ્યા મારો કે લ્યા ધક્કો. અલ્યા ઉભા રહો. એટલે બચ્ચા અલ્યા આ તો ઉભા રહો. ધક્કો મારી મારી થાકી જાવ ક્રિશ્ચન જાગનું ના ઉપરે. ના 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 નહીં પડતી ના એવું બધું. હેરો મારા ઘરે તમે હેરો. આ જાગનું વાપર્યું હોય જાગનું. વીસો પરી આપણા પૂંખવાળા કરો પણ હા એટલે કટકિયા ના પડ્યા બટાકાના. અરે એ તો સંબંધી નથી આપણે એટલે બારબન ખાસા હડક ઉપાડી દે. અરે એ તો આપણે પેલા એને કાંટા ભરવાનું બાકી છે તું તો ના લઈ જાવ હડો તમે એટલે હું ઉપાડી લાવું રહો. અલ્યા ત્યાં હું પૂંખા કરવા છે, હે જાણો કે? આ પૂંખા હે રંબા જુદી ચીવી આવ તમે તો આવું વિચારો છો લ્યા એટલે આ પસાનું બંડલ છે રાવ. એટલે આ પસાનું બંડલ હાસી વાત છે પણ આપણે ના લેવા યાર આપણે ઇજ્જત વાળા મોન થઈ એટલે ગયો કોમ થઈ ગયું. એટલે મથુરજી એટલે ચેકનું કટા પડ્યા લ્યા. કટાઈ બીજું પાનાથી લગભગ અરે કહું તો ચો પૂંખ પડશે આરે કહું ને આરે ને. આનું આમાંથી પૂંખ પાડો આપણે છે ને કણ બેસીને પૂંખ પાડો એટલે પૂંખે ખાવા ના કટાઈ હેડો લઈ જાઓ. કટા લઈ જાવ બટાકા શેકવાય થાય લઈ રો પેલી એટલે મકા થઈને બટાકા ઉપાડો, સીધ પેલી જો. મકા, હે? બટાકા સીધ વળી. બટાકા છે ને? લઈ રો પેલી મકા થઈને ઉપાડો બરાબર, હો. મન તમે ઉપડાવજો. ઉપડાવજો ભાઈ ઉપડાવ હાલો ઉપડાવો લ્યા ઉપડાવો. મેલ લ્યો તમ તાર. લેકો તમે એ લેતા આવજો રે લ્યા. ઉપડાતું એ લાવજો રો. મંગુબા ઉપાડ કટુ લઈ લો કટુ આ તો બટાકા આપણે સીચીને ખાવા થાય મારું તો ફોરું છે. ફારું જ આવે તમે લઈ લો હા રોજ એટલો બધો છે. અરે આ હું તો ફસાઈ ગયો એમ છું અલે વીરબા વાસુડ ને આગળ દી માતા અલે આ ભાડા મારો ધોચી વેડે છે અલે વાસુડ દી રે વાસુડી આ કની બનાવી છે આવું આ મારા બેટા વિજુભાઈ ઓની બનાવી છે તમે હેડો હોય હવે તારો હજુ બાળા મત કરજો પાછું આપણે હમણે ના ના હેડો મેં મારું શેડું આવી ગયું છે, હરી મારું શેડું. ઓ મારો. નેકળો તમે બેન, નેકળો. પચા હા લેડો ના ના યાર, નેકળો એટલે કમા તમે બે હાલ ભરી લ્યા. યા વૈનવર ક્યાં કે હેડી આપણે કે તો નાખી નહીં દો તો હારું જો ભાઈ જો તો હારું તું આનો તો શેડું જે કરે આવું કરી જાય છે તમારો. શેડું? શેડું? કોણ તો કાઢી નાખ્યા હોય ને, કોણ તો ભાગ્ય ખરાબ છે. મારા ઘઉં આયા. મારા ઘઉં જેવા છે. પેલો સરપંચ રમવા મારા ઘઉંનો પૂંખ પાડવા આયા. આ દિયરનો પૂંખ મો પાડું બેન અને પૂંખ એવો પાડું તો ડોળી ધૂળેટી મારી સુધરી જાય અને જિંદગીથી મને નડતા આવ્યા છે. આ તહેવાર બગડે તો બગડે પણ આ એનો હું એકી લાકડીએ પૂંખ પાડી દઉં. અને આ ગૌચી આવા કરે છે અમારા. અરે મારા ઘઉંથી આવા કરે લે ઘઉં. અલા ભાઈજો છે અશક ને આ ઘઉંથી પાડ્યા. રંભા અને સરપંચ
આજ હું એનો પૂંખ એવો પાડું કે હાથ બહુ મને યાદ કરી. આ ધૂળેટી તો ધૂળેટી પણ પેલી ધૂળેટી હજી યાદ કરી એવો પૂંખ પાડું એનો. અલે રંભા ઓમાંથી પૂંખ વઢાવો. ઓમાં ફૂંક વાળી લો ને, આ દાદુ દાંતડી પર લઈ જાઓ. આપણી દાદુડી લઈ લો. હે ઓમાય વાત કહું. આ પેલો ઉભો ને મોટો મોટો તું તારા ફેટો ભાડો લાય જા તો તઈ જણા વાડીને લાવો. અમે ઓય બેઠા છો હેડો વાડી લાવ પાકો. કેવું ફૂલી? ઈ હમણાં ઈ બનાવી તાર ખબર પડે આપણને. એવું એમ? ઓય અલે ગટુ વાડજી હાથ કેવું વાડે? આ પૂંખ વાડે સાર વાડે તું. પૂંખ છે પૂંખ. આ ખરે બોલ મંગવા મોહલી. આવો પૂંક કેવાય? અલે આની વાળી. આમાંથી તાર યો નીકળે. તમે હજી કદા ખાતો નહીં. પણ અઠું મેં પૂલું લઈ છે આ રીતે. અલા તાજ ના વાળી. લે આ પૂંખ છે. અલા વાને પૂંક કેવાય? એ કૂનો ના વાજ, આવો વાજ. આજો આજો. એટલે થોડો સારો વાંચીએ આમ તો કહે તો પેલો સાર વાટે એમ વાટે સારો તમે એક તો ખાવા લાવી તમે આજો વાજ, આજો આજો. હા એ હારો છે. વિભા હા પૂંક તો જબરજસ્ત હો, મોટા મોટા દોણા છે. લે તો પણ આ મારું બધું જગ્યા આ ઉડીએ જાય છે આ દુજી વાજ 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 થોડો દાબી વાજ વાહ વિભા, મેસો છે આ તો. અલે મેકણો અલે કાતો મેસો છે. તો મન મોહલ યાર કે થોડો મોહરી આલું. કાસો આ કાસો મેસો લાગે છે. અરે કાસો ગણો પાકો, આજે પૂંખ જ કેવાય. તો ખાવો જ છે લાયકી હટ એ અલે હેડો હળો હેડો હેડો હટ લે આલકી યાલરો લ્યો. એ આ તો શું થયો તો યાર હા બોરો જેવડો છે, બોરો જેવડો. એ કદી કાઠો નહીં હોય આવો પૂછતો યાર હા ગટુ જો કહું. આટલામ તો પૂછ વારો યાર, વારો તમે વારો. આ ખેતર મારું છે ને? હા તમારું સાહેબ તમારું તમારું. તમે જેમ મોર હેડ્યા, અમે એવું કહો કોઈ શીખ નહીં જોતા હતા તમે મોર હેડ્યા છો નહીં કહો મને પેલા. તમે હમણાં અમે હમણાં હેડતા હતા. તમે એક કામ કરો પેલો જોતા હો, પેલા કેટલે છે હા અમે જોતા. જો આનો રોજ મને કહો હું આટલે ઉભો છું પાછો જો ડોકા ચોકાઈ જઈ બચા પેલે પૂંખ પાડી રાખી ચોકાઈ જઈ લ્યા. આ હો મજા હેડો લે લાખ રે લો. એ રંબા અરે લાયો. કેટલા બધો લાયો તો કી હારો લાભો તો કે એમ ઓવે ના તો પૂળીઓ બધો થોડી થોડી અલ્યા પુડિયો કહો બધું નહીં, તમે શેકવા વાળી રાખી કરો. એટલે રંભા પૂળીઓ બોલે પકડ હારું ભાઈ પાછું અલ્યા પેલો શેતાવાળો આવી જાય, પેલો થોડો પુડિયો- પકડજો. એમ હા એ. તો પાડો તા હેડો શેતાવાળો આવશે ને તો પુડિયો રહી જાઓ. ઓવે ઓવે હડ હડ ખાઈને નિહારવાનું કરો. ઈ વાત પણ આમ તો વાંધો નહીં હું બેઠો તમે ચિંતા કરો અલ્યા તમે ચિયાગનો પૂંખ પર પૂંખ તો ચિયાગનો પૂંખ પડાવશો. આપણે એ રંબા અલ્યા અમારો પડાવશો તમે. એ રંબા હા. આ પેલા ગામમાં ચીલાડ પડાયો તો પૂંખ ખબર છે ઓએ. આ આજ મને ફેરે પડાયો વાર નહીં આલ્યા અલ્યા વીરભાઈ એવું નહીં યાર ખાવાનો પૂંખ પાડું છું હું તો એટલે ગામમાં ચીલાડ પડાયો તો અમારો અલ્યા, તમે કાંઈ ચિંતા મત કરો અને બેસજો અને ખાવાનો પૂંખ પાડો અલ્યા તમે તમે ખટક કરજો, ખટક કરજો. ખટક કરો. અમે બેહો રંભાઈ તો હીરા કરશી અલ્યા પણ મને તો બીક લાગે છે. તમને પૂંખ હારો ભાવ છે તમે શોખથી બેહો આમ. હું નથી ખાતો હોય પણ હોય બહુ ખાવાનું અરે ખાતો. અરે આપણે બધાય ભેળા મારીને ખા આપણે તો એટલે રંભા તો હુત્યા ને ઢુલેટી છે તાણે. કોક તો કરવું પડે કે યાર આ જિંદગી મજૂરી કર્યા મરી જશે એના કરતા તો સારું છે કે તારા પાડો તમે તો હળગાવો ને જલ્દી પૂંખ પાડો પૂંખ અલ્યા ચિયાગનો પૂંખ પડાવશો તમે બે બંધ થાજો. રંભા પૂંખ પાડવો છે મારે અલ્યા તમે લાગ અમારો જ પડાવો. અને તમે આયા એ સારું કર્યું મને ચારનો હવે પૂંખ વાપર્યો તો કીધું કનો પડાવું અને તમે આવી ગયા એટલે અમારો પૂંખ પડાવો છે. એટલે પૂંખ પાડવો છે એમ આ એમ કહો ખાવાનો ખવાનો. મંગુબા સરપંચનો પડાવો છે આ તો પૂંખ. મારું બેટો મારો બેટો નક્કી આ પૂંખ ખાવ કહો તો અમારો પૂંખ પડે વાર. આ મથુરજી કહો તો ઈયો ન પડે કહો તો અમારો પડે પૂંખ આજ. કોક તો છે જ આજ. ડાયરેક્ટ બા કરો ડાયરેક્ટ લાલજી આ ચિયો ગોધે કરે ને એના કરતી આ ડાયરેક્ટ જ હું એટલે રંભા એટલે હું આવે છે મન તો એટલે હળગી ના જાય આજુ બધું. ના ના પૂંખ પડશે જબર એવું હોય એમ? તાને એટલે મંગુબા તો કેવું થઈ ગયું કેવું થઈ ગયું? એટલે મારું રંભા હા. એટલે પૂંખ વાગે જેમ છેટા બેઠા છો એટલે આજે ટેબડો નહીં પડી ગયો?
અલ્યા તમે પૂંખ ખાવ કરે પૂંખ ખોલે વીરબા અલ્યા ખરા છો અલે હું તો ખાઈને ધરાઈ રહ્યો છું ધરાઈ રહ્યા સરપંચ આજ તો જબર ખાધો હો મજા આવી ગઈ ને જા બા ટેકડો પડજો ટેકડો તો હવે તમે તો પડ્યા બેઠા ટેકલો પાડો અલ્યા હું ઘડીક આરામ કરું મને ઊંઘ આવે છે બહુ હુઈ જો હો રંભા હા તમે ટેસડો એટલે હું અલે ટેકડો તો મને કેટલાય પૂછી રહ્યા પણ હું હાલ જવાબ નહીં આલું કોકે મન અલે ટેકડાઓને તો 7 જન્મ લેવા પડે તમે તો 7 જન્મ નો આવ્યો તો તારે મને ટેકડો આવડ્યું છે તો હું હાથ જન્મ નહીં લ્યું બે હોય દાડે કે તમને આવડી જાય એવું એમ હોય हमारा बेटा कहूँ मारा क्षेत्र मारो मैं मारे डोशीन को दार उम्मी नहीं खाड़ी ना सरपन अला मारा क्षेत्र नो पूंख खोल लिया मोर तुम्हारो तो पूंख मारो पटका पक જો આ પૂંખ પાડી બાર બોલો આપણે ખાવા કરો સરપંચ સુંદરી વખત નડ્યો આજ એના મોર ભાજી નાખવા એના પૂંખ આજ હું પાડો તમે જો વાહ મારું બેટું હું તો પૂંખ ખવડાવું હોય ને બધા આવ્યા મારા બેટા અરે મને મિલી જોયા તારા કદી પૂંખ ખવડાવો ને આ પૂંખ કોકને ખવડાવતો ખરા આપણો પૂંખ પડી ગયો પૈસા ઉડો જતો રહ્યો સરપંચ જતો રહ્યો ઓલો રંભા તો દેખાણો નહીં પાછો ઓલા તમે પૂંખો મારા બેટ કેટલો પૂંખ પાડી નાખ્યો જો પણ એનો પૂંખ મેં પાડી નાખ્યો જબર પાડ્યો જબર જબર પૂંખ પાડ્યો ઉઠાવો આ બધું લઈ રહ્યો ઉઠાવો હલો હલો બધું ઉઠાવો